મંગળવારે અને ગુરુવારે અમારે ફેમિલી નું વિડીયો કોલ હોય છે. જય જિનેન્દ્ર જીતુભાઈ, આજે શુક્રવાર તારીખ 13/11/20 સમય ચર્ચા 39 ગાથા 14 અને પછી 14માં ત્રીજો ચોથો અને પાંચમો બોલ આપણે લેશું. આપણે 2 થઈ ગયા હતા, બસ અને અનન્ય. હાજી, જય જિનેન્દ્ર ભાનુબેન, જય જિનેન્દ્ર રજનીભાઈ અને અંકિતભાઈ, લતાબેન બી જોઈન થયા હોય તો જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર, જય જિનેન્દ્રભાઈ, જીતુભાઈ. હાજી, જય જિનેન્દ્ર. હાજી હાજી. હવે આપણે અહીંયા એકચ્યુઅલી 14મી ગાથા ચાલે છે. 14મી ગાથામાં તો શુદ્ધ નહીં જાણજે, એટલે કે હે શિષ્ય તું શુદ્ધ નહીં જાણજે. તો કે શુદ્ધ નો વિષય શું બતાવ્યો અહીંયા? તો કે આત્માને જે અબદ્ધ સ્પષ્ટ અનન્ય એ 5 ભાવ રૂપ દેખે છે, એટલે કે અનુભવે છે, તો એને શુદ્ધ નહીં કહો કે શુદ્ધ નહીં નો વિષય કહો, એની વાત ચાલે છે. એટલે એનો અર્થ એમ થયો કે એવા આત્માને દેખવો એનું નામ થયું સમ્યક દર્શન. એટલે કે આ સમ્યક દર્શનની ગાથા છે. તો સમ્યક દર્શનની ગાથા છે તો સમ્યક દર્શન ની વિધિ આમાં સમજાય કે આને દેખો એ વિધિ, તો એની સામે મિથ્યાત્વ છે. તો એ મિથ્યાત્વ કયા પ્રકારે છે? તો કે જે એનાથી વિરુદ્ધ, એટલે કે બદ્ધ સ્પષ્ટપણું, અનેરાપણું, પછી અનિશ્ચિતપણું, પછી વિશેષપણું અને સંયોગપણું, એ કયા પ્રકારે છે એ એનું એ પોતાને માને છે એનાથી વિરુદ્ધ અબદ્ધ સ્પષ્ટ અને માને છે બદ્ધ સ્પષ્ટ, એટલે કે એ મિથ્યાત્વ છે. તો એ મિથ્યાત્વને કઈ રીતે ટાળવો અને એ કેમ એને કઈ દ્રષ્ટિથી? તો કે અબદ્ધ એવો જેવો સ્વભાવ છે એવી દ્રષ્ટિથી જોવું, એનું નામ સમ્યક દર્શન. એટલે કોઈ બહુ મોટું આપણને જાણે એટલું મોટું અનંત કાળમાં નથી થયું ને, એટલે એટલું મોટું કાર્ય કરવાનું હોય ને એવું જો લાગતું હોય તો એવું નથી. સમ્યક દર્શન એને સ્વભાવ જે છે ને એ સ્વભાવ તે હું એ એટલું એને પકડમાં આવે ને તેનું નામ થઈ ગયું સમ્યક દર્શન. હવે આમાં શું છે ખબર? પોતાના ઘરની વાત છે. એટલે કે પોતાના જ 2 પ્રકાર છે. એક ત્રિકાળી ભૂતકાળમાં ચાલ્યા જાવ ગમે એટલા, તો કે ક્યાંય એનો અંત છે અને ભવિષ્યમાં છે. તો એટલે એનો જે ત્રિકાળી છે ને, હું એક અંશ ત્રિકાળીનો છે અને બીજો તો કે સમય પલટાયા કરે છે. તો કે સમય છે પલટાયા કરે છે અને એમાં એને અનાદિથી અહમપણું છે, એનું નામ છે મિથ્યાત્વ. તો અહીંયા એમ સિદ્ધ કરવું છે કે તને સમય જે ક્ષણિક ભાવો છે, આ 5 ભાવ જે કીધા બદ્ધ સ્પર્શ આદિના, એમાં જે અહમપણું થઈ રહ્યું છે, તો એ એક અપેક્ષા, એટલે કે પર્યાય દ્રષ્ટિએ પર્યાય અવસ્થામાં તારામાં છે, એ અપેક્ષા તો ભૂતાર છે, સાચું છે. તો પણ આપણે તો પ્રયોજનની સ્થિતિની વાત છે ને, અહીંયા 2 પડખા નથી સિદ્ધ કરવા કે એક પડખું છે આ એ પર્યાયનું પડખું છે, એ પર્યાય અપેક્ષા સાચું છે, અને દૈવનું પડખું છે એ દૈવ અપેક્ષા સાચું છે. એમ 2 પડખા સિદ્ધ નથી કરવા. 2 માંથી એક પડખામાં તો એ અનાદિકાળથી આજ સુધીમાં એમાં અહમપણું કરતો જ આવ્યો છે. એ અહમપણું છોડાવી અને જેમાં જે ત્રિકાળી અંશ છે એનો છે રૂપ, એની સામે એને કોઈ જોયું નથી, એની એને પ્રતીતિ કરી નથી, એ કરાવવાનું પ્રયોજન છે. તો કે એ સ્વભાવ છે, જયારે સ્વભાવનું જયારે લક્ષ કરે છે ને ત્યારે ઓલું જાણે ક્યાં અદ્રશ્ય થઈ ગયું એ ખબર નથી. એટલે મિથ્યાત્વ ક્યારે છૂટી ગયું એ ખબર નથી પડતી, કારણ કે જેવું અહીંયા અહમપણું કર્યું ત્યાં પર્યાયનું અહમપણું આપોઆપ છૂટી ગયું. તો અહીંયા જે આ સમ્યક દર્શનની ગાથા કીધી ને ગુરુદેવે, એટલે અહીંયા 14મી ગાથામાં 5 પ્રકારોથી આપણને સમજાવે છે. બીજા જે પ્રકારો હોય, કારણ કે મિથ્યાત્વ તો અસંખ્ય પ્રકારના છે, તો એ બધા પ્રકારોની સામે સ્વભાવથી વિચારી લેવાનું. પણ અહીંયા 5 પ્રકારથી સમજાવે છે અને એમાં મને 5મો પ્રકાર તો વધારે મહત્વનો લાગે છે. એ આપણે આવશે એટલે લેશું. રાગી વાળો, હું રાગી છું, સંયુક્ત છે રાગપણા સાથે. પણ હવે આપણે તો અત્યારે એ વાત ચાલે. તો હવે એમાં એવો પ્રશ્ન એમ ઉઠે છે કે સમ્યક દર્શન એટલે શું? તો અહીંયા એમ કીધું કે જે 5 ભાવરૂપ છે ને, પર્યાયના 5 ભાવરૂપ, એનું લક્ષ છોડી અને આત્મ સ્વભાવ રૂપ 5નું લક્ષ, એટલે અબદ્ધ સ્પષ્ટપણું છે, એનું લક્ષ કરવું, એની અનુભૂતિ કરવી, એનું નામ સમ્યક દર્શન છે. એટલે એનો અર્થ એમ છે ને કે આનું લક્ષ છોડીને આનું લક્ષ કરવું. હવે મારો એક એવો પ્રશ્ન છે
આ વિષય ચાલે છે સંબંધીમાં કે પર્યાયનું લક્ષ છોડી, સામાન્ય એમ કહે ને કે પર્યાયનું લક્ષ છોડીને દ્રવ્યનું લક્ષ કરવાનું છે, સ્વભાવનું લક્ષ કરવાનું છે, બસ એનું નામ અનુભૂતિ છે. તો કે પર્યાયનું લક્ષ છોડીને દ્રવ્યનું લક્ષ કરવાનું, તો પર્યાયનું લક્ષ પહેલા છોડવું અને ત્યારે દ્રવ્યનું લક્ષ થશે કે દ્રવ્યનું લક્ષ કરવું ત્યારે પર્યાયનું લક્ષ છૂટશે? તો કારણ કે હા એટલે તો આપણે શું એમાં કરવું? તો કે સામાન્ય આપણે એમ કહેશું કે ભાઈ ઉત્પાદયની જેમ કે ઉત્પાદયમાં સમય ભેદ નથી, એક જ સમયે ઉત્પાદ છે ને એ સમયે વ્યય છે, બરોબર છે? તો એની જેમ અહીંયા લક્ષ છે ને, તો કે અહીંયા પર્યાયનું લક્ષ છૂટ્યું ને દ્રવ્યનું લક્ષ કર્યું, તો એમાં એ બંને સાથે જ થયું છે. એટલે એમાં વારાફરતી આનું છોડ્યું ને આને ગ્રહણ કર્યું એમ નથી. એવો પણ એક તર્ક આવે આપણને. બીજો તર્ક એવો બી આવે, બીજો તર્ક આપણે એવો બી લઈ શકીએ કે એકી સાથે કીધું ને એમ વારાફરતી કઈ રીતે? તો કે ભાઈ પર્યાયનું મને લક્ષ છે ને, તો એ લક્ષને મારે દ્રવ્ય ઉપર લક્ષ કરવું હોય તો પેલા પર્યાયનું લક્ષ છોડું ત્યારે લક્ષ બીજા ઉપર જાય ને. કારણ કે સમજો કે હું એક વસ્તુનું લક્ષ કરીને જોતો હોઉં અને મારે પછી બીજી વસ્તુનું લક્ષ કરવું હોય ત્યારે હું આનું લક્ષ જેને હું જોઈ રહ્યો છું, જ્યાં મારું લક્ષ છે એને છોડું તો બીજા તરફ લક્ષ થાય ને. એટલે એનો અર્થ એમ થયો કે પેલા પર્યાયનું લક્ષ પહેલા છૂટે અને પછી દ્રવ્યનું લક્ષ થાય. તો એવો પ્રશ્ન થાય, તર્ક થઈ શકે. એટલે એકમાં બે સાથે એમ થઈ શકે, એકમાં વારાફરતીમાં પર્યાયનું લક્ષ પહેલા છે. અને હું એમ કહું કે ભાઈ આપણે પગથિયા ચડવા હોય, યાત્રાએ જતા હોય, તો જે પગથિયા પર ઉભા છે એ પગ પેલા ઊંચો નથી કરવાનો, પણ જે ઊંચો છે પગ પેલા બીજા પગથિયે પગ માંડે મૂકે, પેલા ત્યાં મૂકે છે ત્યારે ઓલો જ્યાં બીજો પગ જે સ્થિર છે પગથિયા પર એ ત્યારે ઊંચો કરે છે. એટલે કહેવાનો મતલબ છે કે પેલા દ્રવ્યનું લક્ષ કરે છે ત્યારે પર્યાયનું લક્ષ છૂટે છે. હવે એમ કહી શકું, હવે અમે ત્રણેય તર્ક થઈ શકે કે સાથે છે, વારાફરતી છે, તો પેલા કોણ છે, તો એ ત્રણેયમાં. હવે એમાં મારો વિચાર હું તમને કહું છું, કે સોરી અચ્છા બંધ થઈ ગયું, તો સીધું સાંભળો. હા, એટલે મારો વિચાર એમાં કહું છું કે ખરેખર તો આ છે ને ઉપદેશ ભાષા છે કે પર્યાયનું લક્ષ છોડી અને પેલા પર્યાયનું લક્ષ છોડીને દ્રવ્યનું લક્ષ કરવું. એટલે પેલા પછી વાત જવા દો, પણ પર્યાયનું લક્ષ છોડીને દ્રવ્યનું લક્ષ કરવું એને સમ્યક દર્શન કહે છે. એ ઉપદેશ ભાષા છે. એનું કારણ શું એવું મને લાગે છે, પછી તમે બધા નિર્ણય કરજો. એનું કારણ એ કે ખરેખર તો પર્યાયમાં અહંપાનું અનાદિથી ચાલવું આવે છે, એમાં લક્ષ કરવાનો સવાલ જ ક્યાં રહ્યો? પર્યાયમય જ પોતાને માને છે, એટલે પર્યાયનું લક્ષ કરવું ને છોડવું, લક્ષ કરવાનો સવાલ એમાં અહમ પોતાપણું જ એમાં છે. તો શું કરવાનું છે? તો કે તો એને દ્રવ્યમાં અહમપણું કરવાનું છે. અવાજ બીજો આવે. અચ્છા, દ્રવ્યમાં અહમપણું કરવાનું છે. એટલે એ અહમપણું ક્યારે થાય છે કે દ્રવ્યનું લક્ષ કરે છે ને ત્યારે અહમપણું થાય છે. તો એનો અર્થ શું થયો કે પર્યાયનું લક્ષ છોડવું એ તો એક સમજાવવા પૂરતી વાત છે, કારણ કે ઓલામાં લક્ષ કરવું છે ને. એટલે અહીંયા તો એને અનાદિથી પર્યાયમાં અહમપણું પડ્યું છે. કઈ રીતે પડ્યું છે? તો કે હું રાગી છું, હું મિથ્યાદ્રષ્ટિ છું. તો એ પર્યાયના ભાવો જે છે, પર્યાયપણું છે, એ મયપણું તો પોતાને માની જ રહ્યો છે. એટલે પ્રતિતિમાં તો એ પડ્યું છે. તો લક્ષમાં હવે શું કરવાનું? તો કે શાસ્ત્રના આધારે, ગુરુદેવના આધારે, એટલે ગુરુગમથી શાસ્ત્રગમથી, અને પછી એ જે સમજો, એટલે કે ગુરુગમ ને શાસ્ત્રગમથી આત્મ સ્વભાવ વિશે સમજો. એ સમજો એને તર્કથી, પોતાના ન્યાયથી, પોતાના વિચારથી. એટલે ભલે છે એ તો વિચારી તો વિકલ્પાત્મક જ્ઞાન છે, પણ એનાથી નિર્ણય કરે છે. પેલા હું સમજવા પ્રયત્ન, ઓહો આવો મારો સ્વભાવ છે. એ સ્વભાવને એ વિચારતો જાય છે ને, ત્યાં શું થાય છે કે એને મહિમા વધતો જાય છે. ઓહો આવું મારો સ્વભાવ છે. એ જેમ જેમ મહિમા વધે છે ને એમ જ્ઞાનનું વલણ, ઝુકાવ, લક્ષ છે કે એ સ્વભાવ તરફ વધતું જાય છે. અને એ ઝુકાવ વધતા એક સમય એવો આવે છે, એટલો યથાર્થ એને એટલું બધું એમાં એની તરફનું વલણ થઈ જાય છે, ત્યારે એ જ્ઞાન છે ને આ જ્ઞાનને આ જ્ઞાયક છે એવું જ્ઞાનમાં નિર્ણય થતા એની પ્રતીતિ પલટી જાય છે. એટલે એ પ્રતીતિમાં આ જ્ઞાયક છે એવું થઈ જાય છે ને, ત્યારે ઓલી પ્રતીતિ રાગ આદિ હું છું એ ક્યારે છૂટી જાય છે એ ખબર પણ પડતી નથી. એટલે હું આ રીતે લઉં છું
એટલે મારા વિચારમાં આ 2 દિવસ હમણાં વિચાર કરતો હતો ને આવડા બોલનો, એટલે મને આ રીતનો વિચાર આવ્યો હતો. હવે આમાં તમારે કઈ રજનીભાઈ કે કોઈને કઈ કેવું હોય તો કહો, નહીં તો પછી આપણે બોલ આગળ લઈએ. ના બરાબર છે જીતુભાઈ, આપણે જેમ અંધારું હોય અને અજવાળું કરીએ તો અજવાળું થાય એટલે અંધારું જતું રહે ઓટોમેટિકલી. પર્યાયમાં ઉભા છીએ તો જેવી દ્રવ્ય દ્રષ્ટિ થાય, દ્રવ્યમાં એકત્ર થાય એટલે પછી ઓલું પર્યાય પણ છોડવા જવાના કઈ મોટી પ્રોસિજર કરવાનો નથી પડતો. એટલે આમ કેવાય એમ લક્ષ પર્યાયનું લક્ષ છોડી અને દ્રવ્યનું લક્ષ કરવું છે, પણ પર્યાયનું કીધું લક્ષ કરવાનું છોડવાનો પ્રશ્ન પર્યાયમય જ પણ છે, એટલે પેલા પછીનો પ્રશ્ન નથી. એ તો પર્યાયમાં પણ એને લક્ષ કરવાનું છે કોનું, તો જ્ઞાયકનું. એટલે એને એ શાસ્ત્ર આધારે ગુરુ આધારે પોતાના તરફીને એના વિચાર લંબાવી લઈને એનો જે ઝુકાવ વધતા આ જ્ઞાયક એવો નિર્ણય થાય છે ત્યાં પ્રતિથી જ્ઞાયકમય થઈ જાય છે. કારણ કે સદાજ્ઞાનનું કાર્ય હારે હોય છે, એટલે એ જે જ્ઞાયકમય થઈ જાય છે ત્યારે ઓલી પર્યાયનું લક્ષ છૂટી જાય છે. એટલે પર્યાય પણ જ છૂટી જાય, પછી લક્ષ છોડવાની વાત તો એક ઉદ્દેશ શાસ્ત્ર છે, એવો મને વિચાર આવેલો. અચ્છા ઠીક છે, હવે આપણે તો હવે આપણે ત્રીજો બોલ ચાલે છે. ત્રીજા બોલમાં શું કે છે કે લક્ષ છોડ કીએ પણ એ તો એ છોડીને તું ક્યાં જાય, અને ખરી રીતે છોડ એ તો બરાબર ઉપદેશ ખાતા જ આવે ને કે ત્યાગ ગ્રહણ સાથે હોય ને, એકનું ગ્રહણ કરીએ એટલે તેનો ત્યાગ થઈ જ જાય. ત્યાગ ને ગ્રહણ એકનું ગ્રહણ થાય ને એકનું ત્યાગ થાય તે જ વખતે. પણ ઈ તમે કહેશો કે એમાં પછી જેમ ઓલો ઉત્પાદન સાથે છે ને એની જેવું લાગે. ઓલું તો પડ્યું જ છે, જે પર્યાયમાં અહમપણું છે ને એ પડ્યું જ છે, એમાં કઈ કરવાપણું નથી. એને જે કરવાનું છે ને એ તો નાયકનું લક્ષ કરી નિર્ણય કરતા એનું લક્ષ વધે છે, એનો મહિમા સમજાતા એનું વલણ, જ્ઞાનનું વલણ સ્વભાવ તરફનું વધતું જાય છે. ત્યારે જ્ઞાન એ રૂપ એમાં આ તે હું એવો જ્ઞાનમાં નિર્ણય થઈ જાય છે. એ નિર્ણય થઈ જાય છે એટલે કે સદારે થઈ જાય છે, અહમપણું થઈ જાય છે. એ થઈ જાય છે ત્યારે ઓલું છૂટી જાય છે. પણ અહીંયા મૂળ થઈ જાય છે અને એનું મતલબ જેમ આપણે વાત કરીએ કે પગથિયા ઉપલા પગથિયા ઉપર પગ મૂકે તો એ પગ મૂકવો ઉપલા પગ એ મહત્વનું છે. એ જેવો પગ મૂકે એટલે ઓલો નીચલો પગ જે પડેલો છે ને ઓલા ઉપર સ્થિર એની મેળે ઊંચો થઈ જાય છે. પણ મૂળ એને કરવા પણ શું છે તો કે ઉપલા પગથિયા ઉપર પગ મૂકવાનો પુરુષાર્થ કરવાનો છે. ઓલાને છોડવાનો ઉપર ઉચકવાનો પુરુષાર્થ નથી કરવાનો, તો ઊંચો જ થઈ જશે. જેવો તમે આ પગ ઉપર શરીરનું વજન આવશે ઉપરના પગથિયા ઉપર એટલે ઓટોમેટિક ઓલું જતું રહેશે. એમ અહીંયા પર્યાયનું લક્ષ છોડવાનું કહેવાય, પણ ખરેખર તેમાં અહમપણું છે અને ક્યારે છૂટે તો કે સ્વભાવનો મહિમા હોય. એટલે એનો શું છે કે કાર્ય અસ્થિત થાય છે. એનો મારામાં રાગ નથી એમ નથી થતું કાર્ય. એ સ્વભાવના મહિમા વધતા આ જ્ઞાયક છે હું. એમ જ્ઞાયકનું અસ્થિપણાને જે ગ્રહણ એટલે બેન્સીમાં કાયમ જ્ઞાયકના અસ્થિપણાનું બહુ જ આવે. એને ગ્રહણ કર અસ્થિને ગ્રહણ કર. ઓલાને ત્યાગનું ન આવે, આને છોડ એમ ન આવે. આ અસ્થિનું ગ્રહણ કર, અસ્થિનું. એટલે અસ્થિનું ગ્રહણ પણ જે આવે છે ને ત્યાં ઓલું સહેજે છૂટી જાય છે. ભલે તમે કાલની અપેક્ષાએ સમય ભેદ ન પણ લ્યો એ જુદે, પણ ત્યાં કરવાપણાની અપેક્ષાએ જો ને તો ખાલી એને સ્વભાવનો મહિમા કરવાનો છે ને મહિમા કરતા એમાં અહમપણું સ્થાપવાનું છે. એટલે કે અસ્થિનું ગ્રહણ કરવાનું છે. એટલે આખો અસ્થિથી જ ઉપાર છે અને અસ્થિથી જ કાર્ય થાય છે. અને ઓલું તો જે ત્યાગપણું છે ને એ તો સહજ થઈ જાય છે. એવું આમાં થોડુંક હવે વિચાર આવેલા. અચ્છા, હવે આપણે જે સમુદ્રનો બોલ આવે છે એટલે સમુદ્ર દ્રષ્ટાંતથી અહીંયા સમજાવવું છે શું. અહીંયા પર્યાય હવે દ્રવ્ય ક્ષેત્ર ના 2 બોલ તો વયા ગયા. હવે આવે દ્રવ્ય ક્ષેત્ર પછી કાળ એટલે કે પર્યાયની વાત આવી તો કે પર્યાયમાં અનાદિથી છે ને જીવને વધઘટ થયા જ કરે છે. એટલે વધઘટ એટલે શું, આમ તો બધા ગુણોની પર્યાયમાં છે, પણ આપણે મુખ્યપણે તો જ્ઞાનથી વિચારતા હોય છે, કારણ કે એ આપણને પકડમાં આવે છે. તો કે નિગોજમાં આવો છે ને તો અનંતમાં ભાગે જ્ઞાન છે, અને દ્રવ્યલિંગી થઈ અને ત્યાં સુધી પહોંચે છે તો કે નવ પૂર્વનું જ્ઞાન એને થઈ જાય છે. તો કે ઈ જ્ઞાનનું વધઘટ આમ તો ખરેખર તો શાસ્ત્રની અપેક્ષા આપણે કહીએ, આપણે વાત થઈ ગઈ હતી પરમગમચિતાઓને બોલે છે તારણ સ્વામીનો, એનું શાસ્ત્ર નામ તો ભૂલી ગયું, શુદ્ધ, અચ્છા જે હશે યાદ નથી શાસ્ત્ર નામ, પણ એમાં લીધું છે કે
સયોક્ષમના મંદ તીવ્ર ભેદની અપેક્ષાથી વિચારીએ તો જ્ઞાનના કેટલા પ્રકાર, તો કે નિગોદથી લઈ અને 12મા ગુણસ્થાનના અંશ સુધી જે સયોક્ષમ જ્ઞાન છે એના અનંતા ભેદ છે. પણ અહીંયા આપણે 9મી ગ્રેડ સુધીનું શું કામે કે અહીંયા ઓલો અજ્ઞાની છે ને એ સિદ્ધ કર્યું ને, કારણ કે એ પર્યાય દ્રષ્ટિથી જોવે છે ને જ્ઞાનના, એટલે પર્યાયના ભેદો તે હું, અહીંયા બધપણું તે હું, એટલે હજી અજ્ઞાનીપણું છે ને, એટલે અજ્ઞાનીપણું છે એટલે એને 12મા ગુણસ્થાન સુધીના ભેદો નહીં લાગુ પડે. તો શું, તો કે એટલા માટે ગુરુદેવ અહીંયા એવો શબ્દ વાપરો કે નિગોદથી લઈને 9 પૂર્વ સુધીની લબ્ધિ જે પ્રગટ થાય છે એ પર્યાય ભેદોમાં લીધા જ્ઞાનના. છેક સુધી ન લીધું. મેં છેક કેમ ન લીધા? ભેદ તો આટલા છે સયોક્ષમના, પણ એ તો જ્ઞાનીને લાગુ પડે છે ને. અહીંયા તો આ પ્રકાર તો આમાં અહમપણું કર્યું છે કે આવો જ આત્માને દેખે છે એટલે એ અજ્ઞાની છે ને, અજ્ઞાની છે માટે 9 પૂર્વ સુધીનું છે. એટલે કે છે એ જે ભેદો છે ને એ જ્ઞાનના ભેદોમાં 9 પૂર્વ વધઘટ થયા જ કરે છે, જેને હાનિવૃદ્ધિ કહે છે. પછી એના અવિભાગ પ્રતિષેધ ને બધું ઘણું બધું છે. પણ એ જે અવિભાગ પ્રતિષેધ પોતાને તો પકડાતો નથી, પણ આ વધઘટપણું તો એને પકડાય છે. તો ઈ મય પોતાને માને છે. તો એટલે ઈ પોતાને માને છે એટલે ઈ છે પર્યાયમાં છે માટે એ ભૂતાર છે, સાચું છે. કારણ કે આ બધા બોલમાં 5 બોલમાં ભૂતારપણું તો જેને છોડાવવું છે અથવા જેનો નિષેધ કરવો છે, જેને અભૂતાર કહેવું છે, એને પેલા સંયોગ દ્રષ્ટિથી અથવા પર્યાય દ્રષ્ટિથી, અવસ્થા દ્રષ્ટિથી કે ભેદથી એને છે પણ તો કેશે. પણ પછી પ્રયોજન વસ્તુ કામે તો કે એ પ્રયોજન વસ્તુની જયારે વાત આવીને તો કે એ અભૂતાર્થ જ છે. જેમ કે પાંદડું પાણીને અડ્યું જ નથી, તો નિત્ય નર નારક આદિ થયો જ નથી, કારણ કે બધામાં જીવ જ એકરૂપ છે. ચૈતન્ય આકાર જે કહેવાય એવો જીવ જ છે. એમ એટલે ભૂતારપણું સ્થિત કરી અને એને અભૂતાર કહેશે. તો અહીંયા એવી રીતે જ કહેશે કે 9 ભેદો રૂપ છે ને એ ભેદો રૂપ તું માને છો ને એ છે ખરા ભાઈ, તારી વાત સાચી છે, ના ખોટો તને નથી પાડતા. પણ દ્રવ્ય સ્વભાવ તારો જે છે ને એ જ્ઞાન સ્વભાવી છે, અને એ જ્ઞાન સ્વભાવી છે એટલે અહીંયા લીધું છે નિત્ય સ્વભાવી, કે જ્ઞાનનું એકરૂપપણું છે ને એ જ્ઞાન સ્વભાવી કહેતા જ્ઞાનનું એકરૂપપણું. તો કે એ જ્ઞાનનું પૂરણ એકરૂપપણું જે છે ને એનું લક્ષ કરતા એના સ્વભાવ સમીપ જઈને, એટલે કે સમીપનો અર્થ છે લક્ષ, એના લક્ષપૂર્વક એનો અનુભવ કરતા ત્યારે તને એકરૂપપણું જ અનુભવાય છે. એ ભૂતાર્થ હોવાનું જ અનુભવાય છે. ત્યારે તને જે પેલું ભૂતાર્થપણું હતું ને એ અભૂતાર્થ છે, કારણ કે ત્યારે એ છે જ નહીં. એટલે કે અનેકપણું કે અહીંયા અનિયતની વાત છે, તો કે અનિયતપણું છે તો એ અભૂતાર્થ છે, કારણ કે તને અહીંયા નિયતપણું અનુભવાય છે. એટલે હવે અહીંયા આપણે એક પ્રશ્ન એમ થાય કે અહીંયા સમુદ્રનો જે દ્રષ્ટાંત આપ્યો, એટલે સમુદ્ર દ્રષ્ટાંતમાં શું આપ્યો કે એની હાનિ વૃદ્ધિ રૂપથી સમુદ્રને જોઈએ તો એ છે ને અસ્થિર છે, ચંચળ લાગે ને, અને તો એના સ્વભાવની સમુદ્રના સ્વભાવની સન્મુખ જઈને જોઈએ તો એ તો અગાધ છે. તો કે એમાં સમજવામાં જરા મુશ્કેલી પડે એવું છે કે વૃદ્ધિ હાનિ રૂપ એટલે શું, તો કે કિનારે મોજા આવે છે ને, તો કોઈ મોજાથી કિનારે ક્યાંય સુધી આવે અને કોઈ મોજાથી જરાક જ આવે, આગળ પાણી આવે, તો કે ઈ વધઘટ સમુદ્રની, તો કે એમાં તો ક્ષેત્ર દેખાણું. એમાં દ્રષ્ટાંતથી જોવા જશું તો ક્ષેત્ર થયું ને, અહીંયા સ્થિત તો કરવું છે, પર્યાય ભેદથી કરવું છે. તો કે એ તો આપણને ક્ષેત્રથી સમજવા માટે મૂળ શું છે કે મોજાનું સામર્થ્ય. મોજાનો પ્રકાર કેવો છે, તો કે મોજાનો પ્રકાર તીવ્ર છે અને ગરીકમાં મોજાનો પ્રકાર મધ છે. તો કે તીવ્ર છે એ કઈ રીતે સમજવો, તો કે પાણી છેક આટલા સુધી આવ્યું, કિનારે ક્યાંય સુધી આવ્યું માટે એ તીવ્ર છે, અને પાણી આટલા સુધી બહુ ઓછે સુધી આવ્યું, કિનારા સુધી ન આવ્યું માટે એ મોજું મન છે. એટલે કિનારા સુધી આવ્યું ન આવ્યું એ ક્ષેત્રથી અહીંયા દ્રષ્ટાંત નથી લેવાનું. આપણને લાગે એમ કે ક્ષેત્રથી સમજાવ્યું છે વધઘટ, ઈ વધઘટ નથી. વધઘટ ઈ છે કે ઈ અંદર જે ઉછાળો આવે છે ને મોજાનો, તો કોઈક મોજું એટલું જોરદાર હોય છે કે ક્યાંય સુધી પાણી, એટલે એ ક્યાંય સુધી પાણી આવે શું સિદ્ધ કરે છે કે મોજું એટલું તીવ્ર છે. અને બીજી વાર જો બે મિનિટ પછી બીજું મોજું આવે તો જરાક જેટલું આવે, એનો અર્થ છે કે જ્યાં મોજું એકદમ એ મોજાનું સામર્થ્ય બહુ ઓછું છે. એટલે મોજામાં વધઘટપણું તો મોજું એની પર્યાય છે.
કોની? સમુદ્રની. એટલે એ મોજાની પર્યાય સિદ્ધ કરવી છે દ્રષ્ટાંતમાં, કારણ કે સિદ્ધાંતમાં પર્યાય સિદ્ધ કરવી છે. તો કે એ મોજું છે ને એ વધઘટ શા કરે છે? તો એ વધઘટ એ અપેક્ષાએ જોવો તો સમુદ્રમાં એટલી અસ્થિરતા, અનિત્યતા, અનિયતતા છે, એ સાચું છે. પણ સમુદ્રની અગાધતા જોવો. અગાધ એટલે શું? તો ગુરુદેવ કહેતા હતા કે સમુદ્ર માઝા મૂકે નહીં, મેરુ પર્વત ડગે નહીં, અને સમુદ્ર કોઈ દી માઝા મૂકે નહીં. કેમ? તો કે કેટલો ભયંકર વરસાદ આવ્યો હોય અને કેટલી નદીઓના પૂર સમુદ્રમાં છલવાય પાણી, તો પણ કોઈ દિવસ સમુદ્ર છલકાણો નથી. અને 12 વર્ષના દુષ્કાળ પડે અને પાણીનું ટીપું ન આવે નદીઓમાંથી, તો પણ સમુદ્ર કોઈ દિવસ સુકાયો નથી. ઈ એની અગાધતા છે. ઈ એના સામર્થ્યની, સમુદ્રના સામર્થ્યની અગાધતા છે કે એને કાંઈ પાણીને ભરતી કે ઓટ, એટલે પાણી આવ્યું કે ન આવ્યું બહારથી, એની અરે કાંઈ સંબંધ નથી. પોતાનું સામર્થ્ય એવું છે કે સદા એવો, એનું નામ છે અગાધ. એ અગાધ સામર્થ્યની દ્રષ્ટિએ જોવો તો સમુદ્રમાં જે મોજું ઉછળે છે અને ઓછું ને વધારે, એનું કોઈ મહત્વ જ નથી રહેતું. એનું એટલે કઈ નહીં બરાબર જ છે. ત્યાં તો એની અગાધતા છે ને, એ અગાધતા જ ભૂતાર છે, અને એ ભૂતાર છે ત્યારે આ અભૂતાર છે. એટલે એનો અર્થ શું થયો કે સિદ્ધાંતમાં એમ કહેવા માંગે છે કે પર્યાયનો નિગોદનો ભાવ, નિગોદ વખતે જ્ઞાનની પર્યાય અને જ્ઞાનની અરે બીજી બધી પર્યાય એ વ્યક્ત પ્રગટ જરાક છે. અને આ દ્રવ્યલિંગી થયો ત્યાં સુધીમાં કેટલું બધું એનું જ્ઞાનનો પ્રગટ પર્યાય થયો, એ બધું પર્યાયની અપેક્ષાથી જોવો તો ભલે ભૂતાર જણાય, પણ ખરેખર શું છે તો કે અભૂતાર્થ જ છે. કારણ કે એ તો ક્ષણિક ભાવો છે. તો એ ક્ષણિક ભાવોનું શું એમ ઘડીકમાં ક્યારેક નિગોદમાં હોય ને ક્યારેક નવમી ગ્રેડમાં પહોંચે, એનું કોઈ મહત્વ જે છે એક રૂપપણું છે ને, કે જે અનાદિ અનંત એવું ને એવું રહે છે. એક રૂપપણું છે ને એને નિત્ય સ્થિર કીધું, નિશ્ચલપણું. એટલે કે એવું ને એવું જ્ઞાન એ જ્ઞાનનું એવા આત્મ સ્વભાવની સ્વરૂપે જઈને અનુભવ કરે ને, ત્યારે ઓલું અનિયતપણું જે લીધું એ અભૂતાર છે. હવે એ અભૂતાર છે એટલું કે એને મૂકી દીધું, પણ એ કહેવાનું આમ છે કે એ અભૂતાર છે માટે ઓલું અભૂતાર છે. કયો? તો કે જે નિયતપણું છે એ ભૂતાર છે માટે એનો અનુભવ થઈ શકે છે. કારણ કે ઓલું તો અભૂતાર છે. અભૂતાર્થનો અર્થ બીજો અર્થ થાય છે અસત્યાર છે. અસત્યારનો અર્થ થાય કે જૂઠો છે. એટલે કે સ્વભાવની દ્રષ્ટિએ જોઈએ તો ઓલું જાણે છે જ નહીં. એટલે કે એનો અનુભવ સવાલ જે તું એમ માનતો હતો કે મને આવો અનુભવ થઈ રહ્યો છે, તો આનો સ્વભાવનો અનુભવ થાય તો કે સ્વભાવની સમીપતા છો, જયારે એના અગાધ સ્વભાવને જોશો ત્યારે ઓલું છે જ નહીં. તો માટે આનો અનુભવ થઈ શકે છે. કારણ કે ઓલું છે જ નહીં તો એનો અનુભવ છોડવો કે કરવો કઈ રહ્યું જ નહીં. એટલે એને ખરેખર તો એ અભૂતારપણું કીધું ને, એનો અર્થ જ એમ થઈ ગયો કે એનો અનુભવ તને રહેતો જ નથી. કારણ કે એ અભૂતાર ક્યારે તારે પકડા દ્રષ્ટિમાં આવ્યો કે આ અભૂતાર છે? તો કે ભૂતાર્પણું ભાષ્યું છે ને, એ ભૂતાર્પણું ભાષા હું એનો તને અનુભવ થયો. એટલે એનો અર્થ કે ભૂતાર્પણનો અનુભવ થાય છે ત્યારે અભૂતાર્પણાનું અસ્તિત્વ જ નથી. માટે તને આનો અનુભવ, મૂળ તો આનો અનુભવ થઈ શકે કે નહીં એવો શિષ્યનો જે પ્રશ્ન છે ને, એમાંથી આ બધી વાત વિસ્તાર આચાર્ય દેવ કહ્યો છે. હવે એમાં ગુરુદેવે મને લાગે આપણે કદાચ પરમજી થઈ ગયો તો મને બહુ ખ્યાલ નથી રહ્યો, પણ ગુરુદેવે ખુલાસો કર્યો લગભગ થઈ ગયો છે. ચલો ભલે કાંઈ ફરીથી કરું કે ગુરુદેવ એમાં એમ લીધું હતું કે જયારે પર્યાય સ્વભાવની વાત ચાલી, એટલે કે અવસ્થા દ્રષ્ટિથી જોઈએ તો આ બધું ભૂતાર છે. પાંચે ભાવ ક્યાં બદ્ધ સ્પર્શપણું અથવા તો હાનિ વૃદ્ધિ રૂપપણું જે બધું કીધું એ પર્યાય સ્વભાવથી જો અવસ્થાથી દ્રષ્ટિથી જોવો તો ભૂતાર કીધું ને, તો એનું ભૂતારપણું છે ને ત્યારે પણ જે નાયક એટલે દ્રવ્ય સ્વભાવ છે ને, જેને કીધું આત્મ સ્વભાવની સમીપ જઈને જોઈએ, તો એ જે આત્મ સ્વભાવ છે ને એ તો એ વખતે પણ ભૂતાર છે. જયારે તને પર્યાયમાં આવો અનુભવ થાય છે, પાંચ ભાવ બદ્ધ સ્પર્શ રૂપવાળો, એટલે કે હું રાગી છું એવો અનુભવ થાય છે, એ વખતે પણ તારો આત્મ સ્વભાવ છે ને એ તો ભૂતાર્થ જ રહ્યો છે. જયારે આત્મ સ્વભાવ ભૂતાર છે એવી તને શ્રદ્ધામાં બેસે છે, એટલે અનુભૂતિ થાય છે ને, ત્યારે ઓલો ભાવ તો અભૂતાર થઈ જાય છે. પણ આમાં એવું નથી થતું કે વ્યવહારનો ભાવ, પર્યાયનો ભાવ જે છે
એ ભૂતાર્થ હોય માટે અહીંયા દ્રવ્યનો ભાવ અભૂતાર્થ થઈ જાય. એવું સામસામું નથી થતું. દ્રવ્યનો ભાવ તો સદાય, એટલે આત્મ સ્વભાવ તો સદાય ભૂતાર્થ 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 રહે છે. એ એની સમીપ નથી ગયો એટલે એને પર્યાય વાળો ભાવ છે એ ભૂતાર્થ ભાષે છે, પણ એ ભૂતાર્થ ભાષે છે ને છતાં પણ એને દ્રવ્ય સ્વભાવ આત્મ સ્વભાવ એ તો એ વખતે પણ ભૂતાર્થ છે. ગુરુદેવ બહુ વિસ્તાર એક આગળના પ્રવચનમાં લીધો હતો. કારણ કે એ ભૂતાર્થ પણ એનો અર્થ શું થયો કે સ્વભાવ તો સદાય ભૂતાર્થ પણ એવું ને એવું હોય ને એવો રહે છે. તું એની સમીપ જા તો એવો છે અને ન સમીપ જા અને પર્યાયની સમીપ જા એટલે કે પર્યાયમાં પોતાને માન, પર્યાયમાં જ પોતાને માન, પાંચ ભાવ બદ્ધ માન, ત્યારે પણ તું અબદ્ધ સ્પર્શ છો. એટલે એનો અર્થ એવો આવશે જે પાંચમા બોલમાં કે તું તને રાગી માને ત્યારે પણ તું વિતરાગી છો, અને તું તને વિતરાગી હોવાનો અનુભવ કર ને ત્યારે પણ તું રાગ રહિત જ છો. એટલે રાગ રહિત પણ જે છે ને એ તો રાગી છું એવું માને છે ને ત્યારે પણ રાગ રહિત પણ તો સદાય મોજૂદ જ છે. એ ક્યારેય રાગ સહિત પણ થતો જ નથી. ઈ સંયુક્ત વાળા બોલમાં આવશે. આપણે એ ગુરુદેવ બહુ સારું એમાં લીધું છે. એટલે અહીંયા તો એ સિદ્ધ કર્યું કે અહીંયા આ રીતે વધઘટપણું થાય છે પર્યાયમાં. તો એ પર્યાયમાં આટલા ભેદો છે એટલે હાનિ વૃદ્ધિ રૂપ થાય, અવિભાગ પ્રતિષેધ રૂપ થાય. અવિભાગ પ્રતિષેધમાં ગુરુદેવ ખુલાસો કરતા હતા કે ભાઈ એ જે 6 પ્રકાર હાનિના ને 6 પ્રકાર વૃદ્ધિના 12 પ્રકારના એક સમયમાં થાય. સમયનો ભેદ નથી, સમયનો ભેદ નથી ને 12 પ્રકાર વિરોધાભાસી છે એકબીજાના, છતાં પણ એ 12 પ્રકાર પરિણમન થાય છે. તો કે કઈ રીતે? ગુરુદેવ પ્રશ્ન કર્યો, કઈ રીતે? ગુરુદેવ કે આ છે ને કેવળ જ્ઞાન છે, પછી કાંઈક તો બાકી રાખવું પડશે કે નહીં? પછી બધું જો શુદ્ધાનમાં સમજાઈ જશે તો પછી કેવળ જ્ઞાનમાં હું સમજવાનું રહ્યું તમારે? એટલે કે ભાઈ આજે અવિભાગ પ્રતિષેધ વાળું જે વિષય છે ને એ કેવળ જ્ઞાનનો જ વિષય છે. એ આપણે એને કઈ રીતે એને સમજવું, એને કે જયારે હાનિ હોય ત્યારે વૃદ્ધિ હોય ને હાનિમાં પણ સંખ્યાત હોય ને અસંખ્યાત હોય ને અનંત હોય ને એ બધા 6 દૂર 12 પ્રકાર એ કઈ રીતે વિચારતા તર્કથી કઈ રીતે બેસે? તો કે એ છે ને એ કેવળ ઉપર છોડી દો. એટલે તમને કેવળ જ્ઞાન થાય ત્યારે સમજી લેજો એમ ગુરુદેવ ખુલાસો કરતા હતા. કારણ કે એ વિષય જરા એવો છે. એટલે અહીંયા એ રીતે આપણે ત્રીજો બોલ આપણે પૂરો કરી કે ભાઈ પર્યાય છે ને એ પર્યાયનું વધઘટપણું છે પણ તારા પ્રયોજન માટે અભૂતાર છે, અને એ અભૂતાર છે માટે જે ભૂતાર છે એવો આત્મ સ્વભાવની સમીપ એટલે એનું લક્ષ કરતા તને એવો અનુભવ થઈ શકે છે. એમ અહીંયા શિષ્યને એનો જે પ્રશ્ન હતો એની સામે એને સમજાવ્યું. હવે પછીનો બોલ છે એ છે બીજો બોલ જે પેલા છે ને આપણે કડકડાટ તો બોલી જઈએ છીએ કે પર્યાય એટલે પર્યાય આપણે કાળ ઇક્વેટ કરીએ, પણ એનું ભાવ ભાષણ તો થતું નથી. કે આપણે એક તરફ કહીએ કે કાળ જે છે એને આપણે તિર્યક પ્રચય અને ઉર્ધ્વ પ્રચય લઈએ, એનો વર્ટિકલ અને હોરિઝોન્ટલ કહીએ ને આપણે એ રીતે. તો જે પ્રવાહરૂપ કાળ જે છે અને આ પર્યાય છે ને આપણે પર્યાયમાં અત્યારે તીવ્ર મંદના ભેદો કીધા ને અવિભાગ પ્રતિછેદ સાથે ગણાય. તો એ અવિભાગ પ્રતિછેદ તે મંદ ઉતરાય નિગોથી માંડીને નવ પૂર્વ સુધીની લબ્ધિના જે પ્રકારો કીધા એ બધા. તો હવે એને કાળને કેવી રીતે રિલેશન છે? એટલે છે ને આપણને એક તો પેલા સામાન્ય રીતે કહું છું કે આપણી દશામાં કાળ શબ્દ આવે ને ત્યારે આપણને મોટા ભાગે તો પરકાળથી જ આપણે એનું અર્થઘટન ચાલતું હોય છે. એ પરકાળની તો કોઈ વાત જ નથી, એ તો નિમિત્તપણે હોય છે. જે કાળ દ્રવ્ય છે એનું પરિણામ નિમિત્તપણે હોય છે. એટલે આપણે એને કાળથી લઈએ. આપણે સામે જેમ કહે ને કે કાળ લબ્ધિ પાકે ત્યારે બધા ભડકે શું કામ થાય ખબર છે? કાળ લબ્ધિમાં એને એમ થાય છે કે આપણે તો આની સામું જ જોઈને રહેવાનું, શું પરકાળનું પરિણામ થાય ત્યારે. એ કાળ લબ્ધિ નથી. કાળ લબ્ધિ એટલે પોતાનો કાળ પાકવો લબ્ધિ એટલે એ સ્વકાળ છે, જન્મક્ષણ છે. પણ ત્યારે કાળ લબ્ધિમાં ભડકે છે. એટલે કહેવાનો લક્ષ છે કાળ કહેતા આપણને પરકાળ ઉપર લક્ષાય છે. એક હવે અહીંયા આપણી વાત રહી દ્રવ્ય ક્ષેત્ર કાળ ને ભાવ. તો કાળમાં પર્યાય કઈ રીતે લેવું એ પ્રશ્ન તમે કહો છો એ જરા મૂંઝવણો આવે છે, મને ખ્યાલ છે. કારણ કે એમાં આપણને સીધું એમ છે કે એને કાળ તમે કઈ જ નહીં કીધું. એ તો પરિણામ જ તમે પર્યાય કહો તો સમજાય કે એક પછી પર્યાય થાય છે. રાગ દ્વેષ ક્રોધમાન માયાની ધારા બધી આ પર્યાયો ચાલી જે આપણા જ્ઞાનમાં પકડાય છે. અથવા તો જ્ઞાનમાં પણ ભલે પરલક્ષી જ્ઞાન
પણ એ પરલક્ષી જ્ઞાનમાં પણ સમય સમય જ્ઞાનનું પરિણામ થઈ રહ્યું છે. ભલે સમયનું ન પકડાય, અસંગ સમયનું પકડાય, પણ જ્ઞાનનું પરિણામ ધારાવાગ ચાલી રહ્યું છે એ પકડાય છે. પણ એને કાળથી કઈ રીતે લેવો? તો હવે ઈ છે ને એ કોયડો મને નથી સોલ્વ થયો, કારણ કે ઈ શાસ્ત્રમાં એને કાળ કે છે, પર્યાય છે એને કાળ કે છે. હવે એમને કઈ રીતે ને બેસાડવું? એ પરિણામન રૂપ છે, પરિણામને પલટવું. એટલે સામાન્ય શું છે, કાળ કોને કહે છે? પલટા કરે નામ કાળ. સામાન્ય રીતે જે પલટવું થયા કરે ને એનું નામ કાળ. એટલે ઈ કાળ કયો કે પલટવું કયો કે પર્યાય કયો, બધું એક જ છે. પણ એ સીધું તમે કહો છો ને, એમ તો એવું તો થોડુંક કેટલાક પ્રશ્નો એવા હોય છે કે એના આપણને જેનો ભાવ છે ને એ આમ 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 એક્ઝેક્ટ આપણે એનું આમ આમ પકડી શકીએ, અંદરથી આમ 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 અંદરથી ઉછળીને આમ જ છે એવું કેટલાકમાં નથી થતું હતું. શું એટલે એવા તો પ્રશ્નો હોય છે. તમારી વાત સાચી છે કે કાળને પર્યાયમાં બાકી રાખીએ અથવા તો સમ્યક દર્શન થાય પછી એની વાત બાકી રાખીએ. હા, આ કદાચ સમ્યક દર્શનમાં આવી જતું હશે. હા, પણ કારણ કે એટલું સૂક્ષ્મ નથી, પણ આપણા વિષયમાં નથી પકડાતું, એટલે ત્યારે સમ્યક દર્શનમાં આવી જશે. પણ એ તમે કહો છો એ બરોબર છે કે કાળ ને પર્યાયને કઈ રીતે મેળવણી કરવી એમ. હા, હશે કોઈ સિદ્ધાંતમાં, આપણને એટલું બધું અભ્યાસ ન હોય એટલે. અચ્છા, હવે આપણે પરિણમન છે, પરિણમન તો એ દરેક સમયે થાય છે, તો એ એક જાતનો કાળ જ થયો ને, કે એ દરેક કાળે પરિણમન છે. એ બધું આપણે બધું બેસાડીએ છીએ, આપણે બધું બેસાડીએ છીએ કે પરિણમન પલટે છે, સમય સમય પલટે છે, એટલે પલટ્યું જે પલટવું જેટલામાં થયું એનું નામ કાળ. એ બરોબર. પણ અહીંયા તો વાત એમ છે કે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ ને ભાવ. તો કાળ એટલે પર્યાય, એ કઈ રીતે બેસાડવું આપણે? કાળ ઈ જ પર્યાય ને પર્યાય ઈ જ કાળ, એ બી કઈ રીતે બેસાડવું એમ? દાખલા કે અહીંયા આપણને જયારે પરિણમન છે દરેક કાળે, ત્યારે પણ એ કાળે પણ કે પોતાની એટલે કે જે દ્રવ્યની જે અસ્થિ છે એ એમ કહી શકાય કે એ અનિયત, અહીંયા પર્યાય અનિયત છે, પણ આ નિયત તો દરેક કાળે એ નિયત છે જ. એ તો તમે અહીંના બોલની વાત કરી કે ભાઈ જયારે અનિયત છે એ જ વખતે નિયત છે, એ વાત બરોબર. અહીંયા આપણો પ્રશ્ન રજનીભાઈ એમ મૂકેલો છે કે કાળ ઈ જ પર્યાય ને પર્યાય જ કાળ, એ બે ને કઈ રીતે મેળવવું એમ? કારણ કે અહીંયા પર્યાયના ભેદોથી વાત લીધી, બરોબર ને? તો કે આ કાળનો બોલ છે, પણ અહીંયા તો પર્યાયના ભેદોથી વાત લીધી કે પર્યાયમાં વધઘટ થાય છે, એ અપેક્ષાએ જો તે ભૂતાર છે, પણ એકરૂપપણા જે જ્ઞાનનું એવું ને એવું, જેમ સમુદ્રનું અગાધપણું એમ જ્ઞાનનું એકરૂપપણું જે રહે છે, એમાં વધઘટપણું કાંઈ નથી. એના નજીક જઈને એની લક્ષ કરીને એનો અનુભવ કરતા ઓલું અભૂતાર છે. તો ઈ જે વાત કરી તો એમાં એ પર્યાયના ભેદને કાળમાં કઈ રીતે લેવો એમ પ્રશ્ન છે. ઈ છે ને એટલે ઈ થોડોક બરાબર. ભાનુભાઈ આમાં શું છે, અત્યારે આપણે જે વાત કરી છે ને, તો આજે આ ત્રીજા બોર્ડમાં એમાં જે તીવ્ર બંધનના ભેદો જ આવ્યા ને, નિગોદના જીવનું જ્ઞાન એટલે એનું પ્રમાણ, એના અવિભાગ પ્રતિચ્છેદો ત્યાંથી લઈને નવપૂર્વક સુધી વાત કરી. તો એ જે ઓછા વચ્ચે જે થાય ને એ જે તીવ્ર બંધ દશાઓ જે છે કે જે અહીંયા આપણે સમુદ્રના મોજાની ઉપમા આપી, અને એને કાળ સાથે કેવી રીતે રિલેટ કરવા? એ પ્રશ્ન એ છે એટલે બરોબર. આ બાબતની અંદર લખ્યું છે કે આજે ભારેલજી વાત કરે છે ને જે દ્રશ્યના વિષયમાં, અને એમાં એને ક્ષેત્ર કાળ ભાવથી વાત કરી છે ને, જેમાં એમાં બી છે ને એમાં કાળની વાત. હા, એટલે મેં એના પર તો અનુવાદ બધું કરેલું હતું, પણ એ જે કાળનું એને શું કહ્યું છે કે કાળનું જે આપણે ગુરુદેવ જે ત્રિકાળી કહેતા હતા, એ ત્રિકાળી કોને કહેતા હતા? ત્રિકાળી એટલે શું? તો એ છે ને એ કાળનું સામાન્ય પણ કહેતા હતા, કાળનું અભેદપણાની અંદર વાત આવે ને એની અંદર. તો હજી એ મને એવું કહું છું ને, કોરડો જે તમે કીધું એવું કહેલાવ નથી કે જે કાળ આપણે એક સમય લઈએ, હવે એનું પોટલું બાંધીને એક અભેદ કરીએ, એ કઈ રીતે? એ કાળ એટલે કાળની અભેદતા દ્રશ્યના વિષયમાં કઈ રીતે છે એ એમણે બધું લખ્યું તો છે લાંબુ, પણ મને બહુ હજી એનો ભાવ નથી. અને એમાં થોડુંક ક્યાંક વજનમાં ક્યાંક ફેરે હતો એ પ્રવચનમાં, જે કાળ વાળી વાત છે ને 8 પ્રવચનોમાં, એમાં કાળ વાળામાં થોડુંક ત્રિકાળીપણું એને સમજાવ્યું છે,
પણ એમાં જે કાળની જે પરિભાષાથી કઈક સમજાવ્યું છે ને ઘણા વર્ષો થઈ ગયા, પણ મને યાદ છે બરોબર. મારા બાપુજી હારે ચર્ચા મારા થઈ હતી તો અને અમે એ બુકમાં છેલ્લે પાને એ નોટે કરેલી છે કે આમાં થોડોક ફેર છે એમ કરીને, પણ અત્યારે મને કઈ વિષય જેનો યાદ નથી કે એમણે શું કીધું છે ને શું નહીં. ગુરુદેવ જે ત્રિકાળીપણું લે છે ને એ તો ત્રણેય કાળનું અનાદિ અનંતપણું છે, એટલે ભૂત વર્ષ ને અનુશીલનની બીજી બુક બહાર પડી. એમણે અમેરિકામાં અમેરિકામાં એક વર્ષ આવેલા ત્યારે બધા એના પર પ્રવચન આપેલા અને એમણે ત્યાં ઇન્ડિયામાં પણ પછી એની બુક બહાર પડી. હા, એના પરથી મેં રૂપાંતર કરીને એને પાઠ્યપુસ્તકના રૂપમાં ગુજરાતીમાં કરેલી. અચ્છા, પાઠ્યપુસ્તક તરીકે કોપી છપાવેલી દેવલાલી તરફથી. એને પછી દરેક વિષયના એક પાઠ લીધેલા કે દ્રવ્યની અપેક્ષા કાળની, દરેક લેસન અલગ અલગ અને પછી નીચે ક્વેશ્ચન આન્સર આપેલા. બરોબર છે. તો અહીંયા ગુરુદેવજીને છે ને એ તો ત્રિકાળી એટલે શું કે એનો ભેદ અનાદિ અનંતમાં જે ભેદ પાડે છે ને ભેદ વગરનું, એટલે શું ભૂતકાળ વર્તમાન ને ભવિષ્ય એવો ભેદ નહીં. એ છે પણ અનાદિ અનંતપણું, એટલે કે એમાં ક્યાં અનાદિ એટલે ક્યાં પૂરું થાય તો ક્યાંય નહીં, ત્યાંથી છે લઈ અને ભવિષ્ય તો એમાંય પૂરું નથી થતું. એ છેપણું જે છે ને એ અનાદિ અનંતપણું છે ને એનું નામ ત્રિકાળી છે. તો અહીંયા વર્તમાન ભૂત કે એમ ત્રણ કાળથી ત્રિકાળી નથી. એ તો પાછો ભેદ ઉભો રહ્યો. આપણે સામે એમ લે કે ત્રિકાળી કહે એટલે ભૂતમાં છે ને વર્તમાનમાં છે ને ભવિષ્યમાં છે, તો એ ત્રણ ભેદરૂપ થઈ ગયું. એ ભેદરૂપની વાત અભેદપણાની વાત છે. અહીંયા જે ત્રિકાળી જયારે આત્મ સ્વભાવની વાત ચાલે ને ત્રિકાળીપણાની, ત્યારે એમાં ત્રણ ભેદ વાળી વાત નથી. એ તો ભેદ ઉભા રહ્યા ત્યારે ભેદ રહિતપણે એક રૂપ એક ધારા પ્રવાહ છે. ક્યારે ને હતું ને છે, ભવિષ્યમાં હશે વર્તમાનમાં છે એવું નહીં. એ છે પણ તો સદાય છે, એનું નામ ત્રિકાળીપણું છે, એટલે કાળના ભેદ વગરનું. અને એમાં એક દિવાળીનું એક પ્રવચન ગુરુદેવનું છે, બહુ સરસ છે, પણ એ જરા બહુ અઘરું છે. મેં આત્મધર્મમાં એકવાર આપેલું અને ગુરુકાંત દ્રષ્ટિમાનનો જે ચોથો ભાગ છે ને એમાં 25 પ્રવચનોમાં નથી આપ્યું કારણ કે એનું રેકોર્ડિંગ નથી, પણ એમાં આગળ જે ઉપોદઘાત હોય ને એમાં એ પ્રવચનમાં આપ્યું છે ગુરુકાંત દ્રષ્ટિમાન, પણ એ જરા અઘરું પડે છે. હજી અમે લોકો કેટલી એની સ્વાધ્યાય કરી હતી. સિદ્ધાંત ક્ષેત્રમાં અમારા ગ્રુપ કહેતા ને અમે સિનિયર સિટીઝન ત્યારે એની બહુ સ્વાધ્યાય કરી, પણ એ વિષય થોડોક અઘરો પડે છે કારણ કે એ કાળનો ભેદ નથી અને છે ને એ બધું. તમે કહો ને કાળના હિસાબે પર્યાયમાં એ થાય જ છે થોડું, પણ ઠીક છે. તમે જેટલો અભ્યાસ કરશો એના રિલેશનમાં જે આજે આપણે ત્રિકાળની વાત કરી ને, એટલે મારું સમજણ એ છે કે આપણે અનાદિ એટલે કે ભૂતકાળ, વર્તમાન કાળ અને ભવિષ્યકાળ એવા ત્રણ ભેદરૂપ ન લેતા એનું અભેદપણું એટલે કે એ અનાદિ અનંત છે એમ નહીં, એનું અનાદિ અનંતપણું છે. હા છે એટલે અનાદિ અનંતપણું છે એ ત્રિકાળની અભેદતા છે. એને ત્રણ ટુકડામાં જ જવાનું તો એ ભેદ થઈ ગયો. હા, એટલે ભેદ ભૂતકાળ નહીં છે પણ ધારા પ્રવાહ ક્યારે હતું ને પછી નહોતું ને એવું કાંઈ નહીં, ભવિષ્યમાં હશે ને નહીં એવું કાંઈ નહીં. છે પણ એ જે છે પણ છે ને એનું નામ છે ત્રિકાળ. હા બસ. એટલે એનો અર્થ શું છે ખબર છે? એનો અર્થ શું છે કે અસ્થિપણું અસ્થિપણું છે ને એનું નામ જ ત્રિકાળીપણું થઈ ગયું. આપણે પાછું એક સમયની નથી લેવાનું. ના સમય તો આવતું જ નથી વર્તમાન. ના વર્તમાન થી તો લેવાનું નથી. વર્તમાન થી તો જાણે છે, નિર્ણય કરે છે એ વર્તમાન છે, પણ જેનો નિર્ણય કરે છે ને એ તો છે પણ અનાદિ અને ત્રિકાળી જે કીધું ને એ છે પણ નિર્ણય કરનાર વર્તમાન છે. એ પર્યાય નિર્ણય કરે, બીજું કોણ કરે? પણ એ પોતાનું નિર્ણય હું વર્તમાન છું એવો નિર્ણય કરે તો ભેદ પડી ગયો, તો ત્રિકાળીપણું ન રહ્યું. તો એ નિર્ણય કરનારી છે ને એ છે પણ જેને આપણે ધારાવાહિક કીધું, અનાદિ કીધું અથવા અસ્તિત્વ રૂપ કીધું, એનો નિર્ણય કરે છે એ છે. તો એટલે એ વસ્તુ લેવાની છે, એટલે ભેદવાળી કે પર્યાયવાળી નથી લેવાની. અને આ પાંચેય બોલોમાં શું છે? એકચ્યુઅલી તો પાંચેય બોલોમાં છે ને જે પર્યાયપણામાં જેને હમપણું છે ને એને સાબિત તો કઈ કીધું તો ખરું આચાર્ય દે કે આ ભૂતાર છે, પણ એ બધામાં એવું લખ્યું છે કે અવસ્થાથી જોતા, કારણ કે ભેદથી જોતા, એવી રીતે અવસ્થાથી અનુભવ કરતા ભેદથી અનુભવ સત્યાર્થ છે, પણ
પણ એ છે ને પર્યાય દ્રષ્ટિ થઈ ગઈ, અવસ્થાથી અનુભવ કર્યો એટલે કે પર્યાય દ્રષ્ટિ થઈ ગઈ. અને એમનું પ્રયોજન શું છે કે જે શુદ્ધનયનો વિષય એવો જે એકરૂપપણું છે, અભેદપણું છે, એનો અનુભવ કરાવવો છે ને. એટલે એ કે છે કે અવસ્થા દ્રષ્ટિ વાળું ભલે ભૂતાર્થ કીધું અમે, પણ ખરેખર એ અભૂતાર્થ જ છે. શું એને ખરેખર છે ને પર્યાય દ્રષ્ટિમાં અભૂતાર્થપણું ભાષે નહીં ને, કોઈ અપેક્ષા એ તો છે ને, કોઈ અપેક્ષા એ તો છે ને, એમ રહ્યા કરે ને. આપણે એવલો ગુરુદેવને એક બોલવું હતું વાંચ્યું કે ભાઈ પર્યાય અપેક્ષા પ્રમાણના લોભની વાત થઈ, એમાં ગુરુદેવે લીધું હતું. એ છે ને પર્યાય અપેક્ષા તો છે ને, એક સમય પછી એ છે પણ જ્યાં સુધી રહે છે ને પર્યાયમાં, ત્યાં સુધી એને સ્વભાવનો મહિમા અથવા સ્વભાવમાં અહમપણું એને થતું જ નથી. એટલે કે એના તરફ એનું વલણ જ થતું નથી. બીજી એટલે એનું લક્ષ્ય ખરેખર તો આપણને ઘણી વાર થાય ને કેમ નથી થતું, તો કે છે ને પર્યાય તરફના જે પ્રકારો છે ને એનું જ આપણે છે પણ ભાષા કરે છે. એને છે તો ખરું ને, છે તો પણ એ જે અભિપ્રાય એટલો ગાઢ છે ને, એટલે આપણું લક્ષ્ય ક્યારેય સ્વભાવ તરફ જતું જ નથી. એટલે જે પ્રમાણના લોભમાં અને નિશ્ચયના ભયની જે વાત કરી ગુરુદેવ એ બોલમાં, એટલે ખાસ કીધું કે આ બાજુ એને પુરુષાર્થ આ બાજુ ઉપરતો જ નથી સ્વભાવ તરફનો. કારણ કે ઓલાનું છે પણ છૂટતું જ નથી. તો છે જે અપેક્ષાથી માનીને છે એને મૂળ જીવને છે ને, મૂળ વાત શું છે કે આટલું સમજણ થઈ ગઈ ને એટલે હવે એને એક ભય શું રહે છે કે નિશ્ચયાભાસ ન થઈ જાય. મોટા મોટો ભય આપણને શું ખબર, હું તમને એમ કહું કે હું એમ અત્યારે કહું કે હું છાતી ઠોકીને કહું છું કે હું વર્તમાનમાં પર્યાય રહિત, વર્તમાનમાં રાગ આદિ રહિત, તેમાં પર્યાયમાં દ્રવ્યમાં તો કોઈ દી અનાદિ અનંત હોતું નથી. એ તો અહીંયા લેશે સંયુક્તમાં, એટલે અહીંયા સંયુક્ત શબ્દ વાપરો છે. એટલે સંયુક્ત અપેક્ષા એ બે એક થતા જ નથી, ભેગા રહે છે એટલું જ સંયુક્તના બોલમાં. એટલે કે છે હું એમ કહું કે હું વર્તમાનમાં વર્તમાનમાં કહેતા પર્યાય થઈ ગઈ, પર્યાય વર્તમાનમાં પર્યાયમાં રાગાદી રહિત ભગવાન આત્મા છું એમ હું તમને કહું તો મને તો કદાચ હવે નહીં ભય રહે, પણ તમને તો એમ થશે કે આ જીતુભાઈ છે ને કઈક શુષ્ક થઈ ગયા લાગે છે, નિશ્ચયભાસી થઈ ગયા લાગે છે. પર્યાયનું ચોખ્ખું અનુભવ એ પોતે રાગી છે અને કે છે કે પર્યાયમાં રાગે છે. પણ એનું કારણ શું છે ખબર, આપણને આપણો બધો ઉપાડ છે ને એક ચારિત્ર ગુણની પર્યાયથી જ આપણે લઈએ છીએ. જ્યાં હોય ને ત્યાં રાગ રહિત કે ને હા, પણ પર્યાયમાં તો છે ને, પણ પર્યાયમાં રાગ છે એ ભાષે છે કેમ, તું જ્ઞાન સ્વભાવી છે તો પર્યાયમાં તો હું જ્ઞાન રૂપ છું, તો હું જ્ઞાનથી છું આવું જોઈએ ને, તો તું રાગથી જુદો પડીશ. પણ એને શુભ રાગથી જ, એટલે કે ચારિત્ર ગુણની પર્યાયથી જ એનો ઉપાડ છે. એ ક્યારેય એમ વિચાર નથી કરતો કે આખા સમયસારમાં જ્યાં આત્માની વાત હોય ને ત્યાં જ્ઞાનથી વાત કરી હોય છે કે જ્ઞાન માત્ર અથવા જ્ઞાન અથવા તો સમ્યક દર્શનની વિધિ સમજાવી 144 તો કે સૌ પ્રથમ શું કરું તો કે જ્ઞાન સ્વભાવી આત્માનો નિર્ણય કરે. ક્યાંય ચારિત્ર સ્વભાવી આત્માનો નિર્ણય કરે એમ નથી આવું. અને આત્માને બદલે ચારિત્રથી વાત કરી હોય, ચારિત્ર શબ્દ મૂકીને, એવું આખા સમયસારમાં ક્યાંય નહીં મળે તમને. તો કે આખા સમયસારમાં તમે આત્માની વાત કરી હશે તો જ્ઞાનથી વાત કરી હશે, પણ આત્માની વાત ચારિત્ર એનો અર્થ શું કે જ્ઞાનથી તમે ઉપાડ કરો, એની બદલે આપણે ચારિત્રથી જ ઉપાડ થાય છે. એટલે શું થાય છે ખબર ને કે આપણે જયારે વર્તમાનમાં રાગ રહિત છું એમ કહું ને ત્યાં આપણે ભડકી જઈએ છીએ. પણ હું વર્તમાનમાં જ્ઞાન સ્વરૂપી છું તો જ્ઞાન સ્વરૂપી છું એટલે રાગ મને ભીન થઈ ગયો. એ પછી મારી પર્યાયમાં આવો કે પર્યાય જ મારી નથી. ગુરુદેવમાં બહુ ખુલાસો છે કે પર્યાયમાં રાગ છે પણ એ પર્યાય તારી નથી. આ વાત નથી આપણને પકડમાં આવતી કે પર્યાયમાં છે પણ પર્યાય તારી નથી. કેમ તારી નથી તો કે પરના સંગે થઈ છે, પરના લક્ષ્ય થઈ છે, એટલે એ પરના ખાતામાં ગઈ, તારે એને કાંઈ લેવા દે. પણ એટલું બધું જોર જ નથી આવતું. કારણ કે પર્યાયથી જ પોતાને જ્ઞાનથી માનવાની ટેવ પાડે ને કે હાલતા ને ચાલતા મને મારું જ્ઞાન જ જણાય છે, હું જ્ઞાન સ્વભાવી છું. શું તો એને સમજાય કે ઠીક આ રાગ ખરેખર ભિન્ન છે. વર્તમાનમાં એ રાગ રહી છું, પર્યાયમાં હોવા છતાં પણ વર્તમાન હું એમ કહું છું, હું એમ જયારે કેતો કે રજનીભાઈ હું વર્તમાનમાં પણ પર્યાયમાં રાગ રહી મને માનું છું, તો તમને એટલું તો પાકું હોય ને કે જીતુભાઈ હાવ એમને તો ફેંકતા નહીં હોય. હું કાંઈક અપેક્ષા તો કેતા હશે ને, એ આટલું બધું જરા મને જોરથી કે છે ખુલ્લે આમ, તો એ તો ભાઈ એનો અર્થ છે કે કાંઈક આપણે વિચારવું જોઈએ કે ગુરુદેવ જયારે આટલું કહેતા હોય કે પર્યાયમાં રાગ આદિ છે એ પર્યાય જ તારી નથી, કેમ કે તું તો જ્ઞાન સ્વભાવી છો, તો એની ઉપર એને વિચારણા કરીને એનું વલણ આખું કરવું જોઈએ. રાગ
રાગથી અસ્તિત્વ માનવાનું જ ભૂલી જાવ યાર. મિથ્યા દ્રષ્ટિ ભલે હો. તો અહીંયા 5મા બોલમાં કે છે સંયુક્ત છે. અને ખૂબી શું છે 5મા બોલની ભાઈ, કે અહીંયા ઉષ્ણતાને જળને સંયુક્તપણું બતાવ્યું છે. હવે આપણને તેમ લાગે જળ એટલે ઉષ્ણ, કર્મના અગ્નિના નિમિત્તે જે જળ થયું ઉષ્ણ થયું તે જળ ને ઉષ્ણ એક જ છે, એટલે એનો સ્વભાવ તેમ લાગે. અહીંયા તો એનું સંયુક્તપણું બતાવ્યું છે 5મા બોલમાં, કે જળ અને એમાં જે ઉષ્ણપણું કર્મના નિમિત્તે એટલે અગ્નિના નિમિત્તથી થયું એ બેને સંયુક્તપણું છે. એવું તો એવું છે એ ક્યારે, તો કે તું પર્યાય દ્રષ્ટિથી જોશો ને ત્યારે. ખરેખર તો એ બેને ભેગા રહેવાપણું પણ નથી, સંયુક્તપણું પણ નથી. પણ કોને, તો કે રાગને ને આત્માને, કર્મના નિમિત્તે થયેલો છે ને રાગ, એટલે રાગને ને આત્માને સાથે રહેવાપણું છે. કઈ અપેક્ષા, તો કે તું પર્યાયથી જોશો ને એટલે શું, એટલે કે એ તું ક્ષણિક અવસ્થાથી જોશો ને એટલે તને એનું સંયુક્તપણું. પણ સંયુક્ત કહેતા સંયુક્તનો અર્થ જ એમ થાય છે કે બેપણું. સંયુક્ત કોને કહેવાય, અમારે અહીંયા કહેવાય છે સંયુક્ત કુટુંબ, વિભક્ત અવિભક્ત કુટુંબ, અવિભક્ત કુટુંબ, બરાબર ને. હિન્દુ શું HUF, અનડિવાઇડેડ. તો હા, એટલે એ અવિભક્ત, બરાબર. તો એટલે અવિભક્ત કુટુંબ એટલે કે સંયુક્ત કુટુંબ. તો સંયુક્ત કુટુંબનો અર્થ એમ થયો કે એમાં 2-3 છોકરાનો પરિવાર સાથે રહેલો છે. એટલે 2-3 પણું રાખીને જે કહેવાય ને એનું નામ સંયુક્તપણું છે. એકરૂપપણું નથી, તો એકત્વપણું થઈ ગયું. અહીંયા 5મા બોલમાં એકત્વપણું નથી સિદ્ધ કરવું. અહીંયા 5મા બોલમાં રાગાદિ રાગદેશ મોહ સાથે સંયુક્તપણું છે કે સંયુક્તપણું નથી, ભૂતાર્થપણ સંયુક્તપણું છે કે અભૂતાર્થ સંયુક્ત. એટલે સંયુક્તપણ અને ભૂતાર્થ અહીંયા સિદ્ધ કરવું છે, એકત્વને નથી સિદ્ધ કરવું. એટલે કે રાગાદિની હારે આત્માને એકત્વપણું તો છે જ નહીં. તું ગમે ત્યારે રાગી મિથ્યા દ્રષ્ટિ નિગોદમાં હો ને ત્યારે પણ આત્માને રાગાદી સાથે, તો ઈ જ્યાં વાત આવે ને ફટ પ્રશ્ન ઉઠશે કે પર્યાયમાં તો છે ને, બસ અહીંયા આપણે આપણું જોર ફરી જાય છે. પર્યાયમાં તો એમ કહું છું ને, એટલે મને એવો વિચાર આવે છે કે નિકટવર્તી શિષ્ય માટેની વાત છે, બીજા બધા વાત નથી. અત્યાર સુધી તો આપણે એમ માનતા હતા કે આ ક્રિશ્ચિયન ને મુસલમાન ને હિન્દુ ને બધા ધર્મ આપણે સમાન છે ને એ બધું માનીએ વિનય મિથ્યાત્વમાં, ઇવન બેરાવા બધા એ વિનય મિથ્યાત્વ માને. હવે પણ નિકટવર્તી શિષ્ય માટે તો પર્યાય ઉપર જે સોફ્ટ કોર્નર રહે ને એ વિનય મિથ્યાત્વ છે. પર્યાયમાં આવું છે ને એ આપણે પર્યાય તરફ થોડું વિનય રાખીએ છીએ કે પર્યાયમાં તો પ્રમાણના જોયોમાં તો છે ને પ્રમાણમાં, એને પણ આપણે જો વિનય મિથ્યાત્વ માનીએ એને કાઢીએ તો આપણે જેને કે ને ધર્મ તરફ ઢળીએ, ધર્મ પર જતા નથી આપણે. બસ બસ એમ જ છે પર્યાયમાં તો છે ને, બસ એટલું. પર્યાય એનું કારણ છે પર્યાય છે એ પોતાનું અસ્તિત્વ લાગે છે ને, સ્વભાવથી તો એને જોયો નથી એટલે પોતાનું અસ્તિત્વ જ એને પર્યાયથી પાછું છે. જે કઈ રાગનું પરિવર્તન થાય છે 80મી ગાથાની પ્રવચન સારની તો કે દ્રવ્ય અને ગુણ તો જેવા છે જ, ખાલી પર્યાયમાં ભેદ છે. એટલે છે જ નહીં, ત્યાં તો નિષેધ કરવો છે. એમાં બહુ સમજવા જવું છે 80મી ગાથામાં સમજવા જવું છે કે એમને રાગનો મોહ સેનાનો નાશ કરવાનો ઉપાય બતાવે. એટલે મોહ સેના તો સિદ્ધ કરી દીધી કે તારામાં રાગાદી છે, એ તો સિદ્ધ કરી દીધું, કારણ કે સેના છે એટલે એના નાશનો ઉપાય. હવામાં તલવાર નથી શીખવાની ફેરવવાની છે, એ તો કહી દીધું. હવે એના નાશનો ઉપાય, તો નાશનો ઉપાયમાં છે ને એમ કીધું છે કે અરિહંતની જે પર્યાય છે ને, વર્તમાનમાં જે પર્યાય છે ને એવી સારી છે, ત્યાં એને ઓલો રાગ દેખાશે, ત્યાં અલ્પજ્ઞતા દેખાશે. અરે અરે રાગ ને અલ્પજ્ઞતાની વાત જ નથી લેવાની. અહીંયા તો રાગ રહિતપણું, એ સર્વજ્ઞને તો રાગ રહિતપણું છે જ. અને તારામાં પણ જે રાગ કહેશો ને એ રાગ તો પાડોશીનો છે, એ તારી પર્યાયમાં જ નથી. માટે તું અને એ અરિહંત રાગ રહિતપણે વર્તમાનમાં જો. અલ્પજ્ઞપણામાં એને છે ને જ્ઞાન જ જણાય છે, અને એ જ્ઞાનમાં જ્ઞાયક જ કેવળ જાણે છે. અને અહીંયા સ્વપર પ્રકાશકને લઈને એ જ્ઞાનની પર્યાયમાં એને જ્ઞાયકનો ઝુકાવ છે, એટલે કે જાણે છે. ભલે આપણે પકડાતું નથી, અજ્ઞાની છે એ વસ્તુ જુદી છે, પણ ખરેખર એનું સ્વરૂપની હિસાબે શું તો સ્વપ્રકાશકપણાના હિસાબે એનું જ્ઞાનમાં જ્ઞાયક જ જણાઈ રહ્યો છે, અને કેવળીને જ્ઞાયક જ જણાય છે. તો અલ્પજ્ઞ અને સર્વજ્ઞ એવો ભેદ ક્યાંથી તું વચ્ચે લાવ્યો કે સર્વજ્ઞ છે સર્વને થોડું જાણે, સર્વજ્ઞ છે એ પોતાના જ્ઞાયકને જાણે છે, અને અલ્પજ્ઞ છે એ પોતાના જ્ઞાયકને જાણે છે.
કારણ કે જ્ઞાનનો સ્વભાવ જ સ્વ પર પ્રકાશક એટલે સ્વ જણાય ગયો છે બંનેને. તો એટલે ઈ પર્યાયમાં પણ સમાન છે. હવે ઈ તો લેતા નથી. મોટા ભાગે એમ કે છે કે સાહેબ આપની પર્યાય જે વર્તમાન છે ને એ અમારી ભવિષ્યમાં હશે અને આપનો ભૂતકાળ હતો અને એ અમારો વર્તમાન. તો એમાં તો ચોખ્ખું અત્યારે સમાનતા કરવાનું કીધું છે. વર્તમાનમાં દ્રવ્યગુણ ને પર્યાય, અરિહંતના દ્રવ્યગુણ ને પર્યાય એમ નથી કીધું કે અરિહંતના દ્રવ્યગુણ પર્યાય વર્તમાનમાં અને પર્યાય ભવિષ્યમાં એમ તું સમાનતા મેળવ. એ નાશનો ઉપાય છે એવું નથી કીધું ત્યાં. મોહસેનાના નાશમાં ઉપાયમાં ભેદ નથી પડ્યા બે કે આ વર્તમાનમાં સમાન છે અરિહંતનું અને પર્યાય અપેક્ષા તું એને કાળ ભેદે સમાનતા લે એવું ત્યાં કીધું જ નથી. ત્યાં તો એને લીધું નિશ્ચયથી એટલે કે ખરેખર બેમાં કાંઈ અંતર જ નથી, કાંઈ ભેદ જ નથી. કોનામાં? કે તારામાં અને અરિહંતમાં કાંઈ ભેદ જ નથી. એમ જે માને છે ને એને મોહસેનાનો નાશ કરવાનો ઉપાય પ્રાપ્ત થઈ ગયો. ત્યાં લીધું ને કે તો મને આ પ્રાપ્ત થઈ ગયું છે. તો બરોબર છે. એમાં મૂળ શું છે? ગભરાય ને એવા કહે છે ન્યાલભાઈ ની કહી એને જોર કરવું પડશે. હું નિશ્ચયાભાસ ની બીક નહીં રાખવા. ગુરુદેવ કહેતા હતા કે મિથ્યાત્વથી મોટો કયો નિશ્ચયાભાસ છે. હું હુકામે બીવેશો એકવાર. મિથ્યાત્વ તો છે, મિથ્યાત્વથી મોટું કોઈ છે નિશ્ચયાભાસ? મિથ્યાત્વ છોડવા માટે એકવાર તો ટ્રાય કર. નહીં, નિશ્ચયાભાસ હું નવો થવાનો હતો. એટલે ઓલું કીધું ને ન્યાલભાઈ કે ભૂંગળી છોડતો નથી પોપટ. હું ઉલટો થઈ ગયો છે. અરે એક વાર તો છોડ ભૂંગળી, તું ઉડી જ જાય. તારો ઉડવાનો સ્વભાવ છે. પણ એને ભય ઘૂસી ગયો છે કે ભૂંગળી છોડીશ ને તો હું ઉલટો થઈ જાય એટલે હેઠે પડી જાય. હા એવું છે આમાં છે. ગુરુદેવ સુવિધા. બંધ કરીએ પહેલા એક વાત કેવી કે હું આજે ગુરુદેવનો પ્રવચન સાંભળતો તો ગાથા 124 સમસ્યા સિદ્ધિ ભાગ 5 પાનું 312 એમાં એટલે બધું વાંચે ને અક્ષરો કોણ લખે છે ગુરુદેવ કે ને હંમેશા કોણ લખે એમાં 54 યા 56 ની વાત કરી ને તો પછી રામજીભાઈ હતા બધા સુધી કે આ જીતુભાઈ લખે છે ને એમ લખે છે બોલ્યા ત્યારે સમજી ગયો આ જીતુભાઈ લખે છે ને પછી ગુરુદેવ કહે છે જીતુભાઈ લખે છે એ ખોટી વાત છે. એટલે હું આત્મધર્મ સંભાળતો હતો ને. હા રાઈટ રાઈટ. એટલે હું ગુજરાતી આત્મધર્મ સંભાળતો હતો ને અને હું ગુજરાત ડાયરેક્ટ જ પ્રવચનમાં બેસીને ડાયરેક્ટ જ લખતો હતો ને એ પછી હું આત્મધર્મ આપતો હતો. એટલે રામજીભાઈ વિચાર કર્યો કે આ જીતુભાઈ લખે છે ને એટલે ગુજરાત ખબર હતી, મને ખબર હતી આ મારે આવી ગયું હમણાં. કારણ કે મેં એ ગુરુકુળ દ્રષ્ટિ માનમાં એક પ્રવચન આપ્યું છે ને એ લગભગ આ જ છે. એમાં આવ્યું છે રામજીભાઈ બોલ્યા એ. રાઈટ રાઈટ બરોબર તમે સાંભળ્યું છે. ઓકે ચાલો મળીએ પરમ દિવસે. હા જય જયનાથ.